ખબર ગુજરાતમાં ભરૂચથી મહત્વના સમાચાર મળ્યા છે કે જંબુસર તાલુકાના કંબોઈ ગામમાં આગામી દિવસોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લઈને તંત્ર જોરશોર કામગીરી લાગ્યું છે। મુખ્યમંત્રીના આગમનને લઈને સ્થાનિક તંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને સમગ્ર વ્યવસ્થાને સજ્જ બનાવવામાં આવી રહી છે। મુખ્યમંત્રીએ કાવી કંબોઈ ક્ષેત્રમાં વિકાસ કાર્યોની સમીક્ષા અને સ્થાનિક પ્રજાજનો સાથે સંવાદ કરવાનું આયોજન પણ કર્યો છે। વિશેષમાં જંબુસર આમોદ વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રીનો પ્રવાસ આપણા વિસ્તાર માટે ગૌરવની વાત છે। તેમના સ્નેહ અને માર્ગદર્શનથી વિવિધ વિકાસ કાર્યોમાં ગતિ આવશે। વંદે માતરમ, ભારત માતા કી જય। 4 તારીખના સોમવારના રોજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ જંબુસર ખાતે પધારી રહ્યા છે, જેમાં વિશેષ કાવી કંબોઈ ખાતે દેવોના દેવ એવા મહાદેવ સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા માટે, એમની પૂજા કરવા માટે અને ગુજરાતની પ્રજા માટે સુખાકારી આવનારું વર્ષ ખૂબ સારું રહે એવી પ્રાર્થના કરવા માટે જ્યારે સ્તંભેશ્વર આવી રહ્યા છે, ત્યારે તેઓ નાર ખાતે હેલિપેડથી એમનું હેલિકોપ્ટર ઉતરશે, ત્યારબાદ સ્તંભેશ્વર ખાતે અર્ચના પૂજન કરશે, તેમજ ત્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા મોદી સાહેબનું જે સ્વપ્ન છે, મોદી સાહેબનું આ વિસ્તારની અંદર સૌથી મોટો દુનિયાનો જે બલ્ક ડ્રગ પાર્ક બનવા જઈ રહ્યો છે તેની પણ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિઝિટ કરવાના છે અને ત્યારબાદ તેઓ ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા અંકલેશ્વર જઈ અને ત્યાં પણ એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે। તો આવો સરસ મજાનો પ્રોગ્રામ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનો જંબુસર ખાતે થઈ રહ્યો છે, ત્યારે દરેક પત્રકાર મિત્રો દ્વારા આજે આ હું એક માહિતી આપી રહ્યો છું અને સૌ પત્રકારો પણ 4 તારીખે પધારે એવી ખાસ નમ્ર વિનંતી। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત।